હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન અને ગાલા પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 18નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રયોગ નંબર 18 હેતુ છે કે કાચના ત્રિકોણીય પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરવો। સાધનોની અંદર કાચનો પ્રિઝમ, ડ્રોઈંગ બોર્ડ, પેન્સિલ અને ટાંકણીઓ। તો અહીંયા જે પ્રમાણેની આકૃતિ તમે જોઈ શકો છો એ જ પ્રમાણે તમારે બાજુમાં આકૃતિ દોરવાની રહેશે। હવે આપણે વાત કરીશું પ્રયોગ પદ્ધતિની। તો એક ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પિનની મદદથી ડ્રોઈંગ પેપર લગાવો। તેના પર મધ્યમાં પ્રિઝમ એવી રીતે ગોઠવો કે જેથી તેની ત્રિકોણાકાર સપાટી પાયો બને। પેન્સિલ વડે તેની કિનારી ABC અંકિત કરો। પ્રિઝમની કોઈ એક વક્રીભવનકારક સપાટી AB સાથે કોઈ ખૂણો બનાવે તેવી રેખા P દોરો। આ રેખા P પર P અને Q સ્થાને ટાંકણીઓ લગાવો। પ્રિઝમની બીજી બાજુ AC તરફથી P અને Q ટાંકણીઓના પ્રતિબિંબ જોઈ R અને S સ્થાને બે ટાંકણીઓ એવી રીતે લગાવો કે જેથી ટાંકણીઓ P, Q, R અને S એક સીધી રેખામાં દેખાય। ટાંકણીઓ અને પ્રિઝમ ઉપાડી લ્યો। ટાંકણીઓના સ્થાન પરથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ દોરો। અવલોકન છે કે પ્રિઝમ નિર્ગમન કિરણને આપાત કિરણની દિશા સાથે અમુક ખૂણાની દિશામાં વાંકું વાળે છે। આ ખૂણાને વિચલન કોણ કહે છે, જે આકૃતિમાં D છે। વિચલન કોણ એ આપાત કોણ, પ્રિઝમ કોણ અને પ્રિઝમના દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે। નિર્ણય છે કે કાચના ત્રિકોણીય પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરી શકાય છે। જ્ઞાન ચકાસણી આધારિત કેટલાક પ્રશ્નો કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાના છે। પહેલું, પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે? તો ઓપ્શન A છે જાંબલી। બીજું, પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી વધુ હોય છે? તો ઓપ્શન B લાલ। ત્રીજો પ્રશ્ન, આંખની અંદર પ્રવેશતા પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે? તો ઓપ્શન C આવશે કનિનિકા। ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં નજીકની વસ્તુનું પ્રતિબિંબ ક્યાં પડે છે? તો ઓપ્શન છે B નેત્રપટલની પાછળ। વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકિરણ થાય છે? તો ઓપ્શન A આવશે વાદળી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો। પહેલું છે કે મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો ઓપ્શન A જવાબ આવશે નેત્રપટલ પર। બીજું, લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા પ્રકારના લેન્સના ચશ્મા પહેરે છે? તો એ આવશે અંતર્ગોળ। વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે સમયનો તફાવત કેટલો હોય? તો એ છે 2 મિનિટ। તો આ વિડીયોને શેર કરજો અને ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।